નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જીકે ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું અને શું મગફળીના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો, શું મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો મિત્રો, તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા અને 100% સાચા બજાર ભાવની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ જાણી લઈએ કે આજના બજાર ભાવ શું રહ્યા છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ ટિન્ટોઈ માર્કેટ યાર્ડ 1200 થી 1343 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ 1098 થી 1398 રૂપિયા। આગળ વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ 900 થી 1340 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ 1051 થી 1355 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો હિંમતનગર માર્કેટ યાર્ડ 1000 થી 1811 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ 800 થી 1400 રૂપિયા। આજે મિત્રો મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા, નથી કંઈ વધારો થયો અને નથી કંઈ ઘટાડો થયો। વાંકાનેર માર્કેટ યાર્ડ 700 થી 1458 રૂપિયા। ધારી માર્કેટ યાર્ડ 886 થી 1330 રૂપિયા। ધ્રોલ માર્કેટ યાર્ડ 830 થી 1270 રૂપિયા। અમરેલી માર્કેટ યાર્ડ 850 થી 1380 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો ધાંગધ્રા માર્કેટ યાર્ડ 900 થી 1210 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ 900 થી 1370 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1100 થી 1371 રૂપિયા। આગળ વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ 800 થી 1350 રૂપિયા। જો આગામી સમયમાં મગફળીની માંગમાં વધારો થાય તો મિત્રો મગફળીના બજાર ભાવમાં હજુ પણ ભાવમાં વધારો થઈ શકે છે અને હાઈએસ્ટ બજાર ભાવની વાત કરીએ તો 1400 રૂપિયા સુધીના જોવા મળે છે। હળવદ 950 થી 1395 રૂપિયા। સિદ્ધપુર 1186 થી 1410 રૂપિયા। ડીસા 1100 થી 1515 રૂપિયા। વેરાવળ માર્કેટ યાર્ડ 1000 થી 1327 રૂપિયા। જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। આવનારા વિડીયોની અંદર તે જાણવા મળી જશે।